સંત તાલીમ કેન્દ્ર જે ચાલે છે એમાં પ્રાધ્યાપક સંત તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. પૂજ્ય શ્રીજી કીર્તન સ્વામી આમ આપણને ખ્યાલ આવે ઘણી વખત બધા આપણા જે સભા કાર્યક્રમો જે હોય ઉત્સવ સમયના એની અંદર પણ પોતે જવાબદારી નિભાવતા હોય છે અને પૂર્વાશ્રમની અંદર અત્યંત પ્રાસાદિક કુટુંબના જે જીવન ચરિત્રની અંદર આપણે નામ સાંભળીએ છીએ મણિભાઈ સલાડવાળા, જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અગ્રગણ્ય હરિભક્તો, નિષ્ઠાવાન હરિભક્તો, એમના પૌત્ર પોતે થાય આવી રીતે નિષ્ઠાવાન કુટુંબમાંથી પોતે જન્મ ધારણ કરી અને સ્વામીશ્રીની આજ્ઞાથી અત્યારે સંસ્થાની ખૂબ સારી સેવા કરે છે. ખૂબ સારી કથા પણ પોતે કરે છે, પ્રવક્તા પણ ખૂબ સારા છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના રાજીપાયુક્ત સાધુતાયુક્ત છે. તો તેઓશ્રીને આપણે વિનંતી કરીએ આજના દિવસે કથા પારાયણનો લાભ આપે. શ્રીમદ ભાગવત ગ્રંથનો મહિમા તથા મર્મ આજે એમના દ્વારા આપણે સમજીએ. પૂજ્ય શ્રીજી કીર્તન સ્વામી. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુतं પીબત ભાગવतं રસમાદયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. હે રાધા કૃષ્ણ ભગવાનની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. 1989ની સાલમાં આજ મુંબઈની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક ભવ્ય સ્વાગત સભા કાર્યક્રમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 9 મહિનાની વિદેશ યાત્રા કરી અને અહીં આગળ ભારત પરત પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં જેટલી કંઈ પણ વિદેશ યાત્રાઓ કરી છે એમાં સૌથી મોટી વિદેશ યાત્રા આ 89ની સાલમાં પૂર્ણ થઈ હતી. લગભગ જાન્યુઆરી મહિનો જ હતો. એમાં સ્વામીની આગળ સ્વાગત સભા થયેલી. આ સ્વાગત સભાની અંદર ઘણા મહાનુભાવો પણ પધારેલા. એમાં એક મહાનુભાવ હરીન્દ્રભાઈ દવે પણ પોતે હતા, જે પોતે ગુજરાતી સાહિત્યના ખૂબ જ ઊંચા ગજાના લેખક કહેવાય, ખૂબ સારા કવિ અને વિશેષ તો પોતે યોગીજી મહારાજના યોગમાં પણ આવેલા. હર્ષદ કાકા સાથે એમને ઘરોબો અને એને જ કારણે યોગીજી મહારાજના યોગમાં આવ્યા. અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એટલો જ એમને ભાવ હતો અને ખૂબ ગુણાણુ રાગી પોતે હતા. એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ કાવ્યો લખેલા, જે બે તો ખૂબ જ પ્રચલિત છે, જે આપણા ઓડિયો પ્રકાશનની અંદર છે. હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી અને તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. હરિ અક્ષર હળવા ફૂલ જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્લેટિનમ તુલા થઈ એ વખતે એમને અહીંથી આખું ભજન લખીને વિવેક સાગર સ્વામીને મોકલેલું. પણ એમને ખૂબ જ એવો ભાવ એ હરીન્દ્રભાઈ દવેને આ સ્વાગત સભાની અંદર પ્રાસંગિક વક્તવ્ય આપવાનું હતું.
એ જ્યારે પ્રાસંગિક વક્તવ્ય આપવા માટે સ્વાગત પ્રવચનના 2 શબ્દો એ બોલવા માટે જ્યારે ઊભા થયા ત્યારે એની અંદર એમને બહુ એક સરસ વાત કરી. એમને જાહેરની અંદર સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મને એક પ્રશ્ન એવો થાય છે કે આપ દેશ વિદેશની અંદર વિચરણ કરો છો અને વિચરણ કરીને દેશ વિદેશમાં બધાને જે કંઈ પણ તમે સદુપદેશ આપો છો, સારું જીવન જીવવાની પ્રેરણા આપો છો, તો અમે બધા લેખકો પુસ્તકોમાં એ જ બધી વાતો અમે લખીએ છીએ, એ જ બધા શબ્દો. ઉલટું વધારે અમે તો અલંકારિક ભાષામાં બધું સારું સારું લખીએ છીએ. પણ સાહેબ, પ્રશ્ન એ છે કે આપની વાત બધા માને છે અને અમારી વાત કોઈ માનતા નથી. આનું કારણ શું છે? પ્રશ્ન એમને પૂછ્યો, જવાબ પણ તરત એમ જ આપો કે સ્વામી, જવાબ હું જ આપું કે જેમ કોઈ વ્યક્તિ હોય એનું પોતાનું બેંકની અંદર એક એકાઉન્ટ હોય અને એકાઉન્ટની અંદર જો બેલેન્સ ઇનફ પડેલું હોય પૂરતું, તો એને લખેલો ચેક કોઈ દિવસ પાછો ન આવે. એમ સ્વામી, તમારા એ એકાઉન્ટની અંદર વર્તનનું એટલું જબરું બેલેન્સ છે ને કે તમારું બધા માને છે. અને અમારે કેવું છે કે લખીએ છીએ સારું સારું, પણ અમારે છે ને એકાઉન્ટમાં વર્તનનું બેલેન્સ નથી. બહુ નિખાલસભાઈ અમને વાત કરેલી. તો જો દુનિયાની અંદર આજે પ્રભાવ એ શેનો છે? એક ચિંતકે વાત કરી, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ નોબેલેસ્ટ કોન્ટ્રીબ્યુશન that a man can give for the benefit of the society is pure and spotless character. પૂછો ડૉક્ટર સ્વામી ઘણીવાર આ કોટેશનનો ઉપયોગ કરીને વાત કરે છે કે જે કોઈ પણ વ્યક્તિ સમાજની અંદર એ વિશિષ્ટ યોગદાન એ પોતે આપતા હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કોઈક વિશિષ્ટ સંશોધન કરીને સમાજને યોગદાન આપ્યું, બહુ સારી વાત છે. આજે કોઈ વ્યક્તિએ પોતાના કિંમતી સમયનું સમાજના ઉન્નતિ માટે યોગદાન આપ્યું, બહુ સારી વાત છે. આજે કોઈ વ્યક્તિએ પોતે વિશેષ મોટી ધનરાશિ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે કોઈ કામ કર્યું, બહુ સારી વાત છે. પરંતુ મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન અને કહેવાય કે ઊંચામાં ઊંચું એ શું છે કે ચારિત્રનું પ્રદાન. એક ચારિત્રશીલ વ્યક્તિત્વ સાથે તમે સમાજની અંદર એ જ્યારે કોઈ પ્રદાન કરો છો તો એની કિંમત બહુ ઊંચી આપવામાં આવે છે. અને હકીકતની અંદર આપણી સંસ્કૃતિનો સાચો પરિચય આ જ છે કે એક ચારિત્રશીલ અને એક અધ્યાત્મ પ્રધાન જીવન આપણે જીવવું. આપણે એ સંસ્કૃતિના વારસદાર છીએ, એ સંસ્કૃતિમાં આપણે જન્મ્યા છીએ કે જ્યાં આગળ આપણને વારંવાર આ જ શીખવવામાં આવ્યું છે કે જીવનની અંદર સાચી પ્રગતિ આપણે કરવી છે, જીવનની અંદર આપણે કોઈ અર્થપૂર્ણ એ વિકાસ કરવો છે તો અધ્યાત્મ પ્રધાન એ વિકાસ હોવો જોઈએ. આ આપણને શીખવવામાં આવે છે. એક પ્રસંગ આપણે ઘણીવાર સાંભળ્યો છે કે 2021 સાલમાં જ્યારે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દિલ્હીમાં મળ્યા, એ વખત તો પોતે રાષ્ટ્રપતિ હતા નહીં, પોતે બહુ જ ખ્યાતનામ એવા વૈજ્ઞાનિક અને વિશ્વની અંદર ભારતને પણ એવી પ્રખ્યાતિ એમને જ અપાવેલી અણુ પરીક્ષણની દુનિયાની અંદર. અને એમનું ખૂબ એવું મોટું યોગદાન, એટલે ભારત સરકારના સર્વશ્રેષ્ઠ બધા એવોર્ડ એમને પદ્મશ્રીથી લઈને ભારત રત્ન સુધીના એને પ્રાપ્ત કરેલા. આ ઉપરાંત દુનિયાની સારી સારી લગભગ 30થી વધારે યુનિવર્સિટીઓ એમને પીએચડીની પદવી પણ એમને આપેલી. આ અબ્દુલ કલામ સાહેબ જ્યારે સ્વામીને મળ્યા એ વખતે એમને વાર્તાલાપની અંદર વાત કરી કે સ્વામીજી, અમે ભારતના વિકાસ માટેના ખૂબ વિચારો કરીએ છીએ, વિઝન 2020 ઉપર અમે કામ કરીએ છીએ. એમાં ભારતના 500 જેટલા વૈજ્ઞાનિકોને અમે આ પ્રોજેક્ટ સોંપ્યો અને એ લોકોએ અમને કીધું કે જો ભારત સરકાર 5 ક્ષેત્રમાં એ ફોકસ થાય તો 2020માં એ ડેવલપ કન્ટ્રીની લાઈનમાં ભારત બેસી જાય. એમને કીધું કે આ 5 ક્ષેત્ર કયા કયા છે? તો એમણે કીધું હેલ્થ એન્ડ એજ્યુકેશન, બીજી વાત કરી કે એગ્રીકલ્ચર, ત્રીજી વાત એમને કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથી વાત કરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પાંચમી ક્રિટિકલ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું ક્રિટિકલ ટેકનોલોજી. જો 5 ક્ષેત્રની અંદર ભારત એ ધ્યાન આપે ભારત સરકાર, તો નક્કી એમાં શંકાની વાત નથી, ભારત એ આગળ વધશે જ. આ વાત જ્યારે એમને પૂરી કરી તરત સ્વામી એમને કીધું કે સાહેબ, અમે એક છઠ્ઠો મુદ્દો પણ ઉમેરવા જેવો છે, ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. અબ્દુલ કલામ સાહેબે આ તરત સ્વીકારી, કારણ કે જાણતા હતા કે આ 5 ક્ષેત્રોની અંદર એ બુદ્ધિશાળી લોકો, એવા વૈજ્ઞાનિકો અને ખૂબ વિચારશીલ આપણને કામ મળે એ તો મળી જ જશે, એ લોકો આપણને વિકાસની અંદર યોગદાન એમનું આપશે જ, પણ એ લોકો નીતિ અને પ્રામાણિકતાથી ક્યારે કામ કરશે કે જ્યારે એના જીવનમાં આધ્યાત્મિકતા હશે, ભગવાનમાં શ્રદ્ધા હશે
આજે માણસ કૌભાંડ કેમ કરે છે, આજે માણસ આ બધા અનૈતિક બધા કિસ્સાઓ જે બને છે એ કેમ એ પોતે કરે છે? કારણ કે ભૂલી જાય છે કે મને કોઈક જોનાર છે, ભગવાન મારી ઉપર બેઠા છે, આ ભૂલી જાય છે. એને જ કારણે જે વ્યક્તિ પોતે અનૈતિકતા તરફ એ પોતે આગળ વધે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત આપણા ભારતીય સંસ્કૃતિની એક મહાન ઋષિ પરંપરાની એક બહુ જ મોટી દેન આપણને આ પ્રાપ્ત થઈ છે કે સમયે સમયે એ લોકોએ આપણને બધાને જાગૃતિ આપી છે કે અર્થપૂર્ણ વિકાસ એ અધ્યાત્મ સાથેનો હોય એ છે. હવે પ્રમુખ સ્વામી મહારાજને આ 5 વિષયો માટે કોઈ એમને કોઈ ગૌણતા નથી. હવે જો સ્વામીના કાર્યો આપણે જોઈએ તો આજે આપણે હેલ્થ એન્ડ એજ્યુકેશનનો વિચાર કરીએ તો સ્વામી આજે સમાજને કેટલી અદ્ભુત બધી હોસ્પિટલો ભેટ આપી છે સમાજને. આજે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ આપણા કેટલા બધા સારા છે ને એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, એમાં ખૂબ સારા પરિણામો આવે છે. મારા સારંગપુરની અંદર વિદ્યા મંદિર આપણું ચાલે છે તો આજે એક ગામડાની અંદર આ એક વિદ્યા મંદિર ચાલે છે, પણ આજે એની અંદર શિક્ષા પ્રત્યે એટલો બધો ત્યાં આગળ કહેવાય કે કોન્સન્ટ્રેટ ફોર્મની અંદર આજે સંતો અને કાર્યકર્તાઓ ત્યાં ધ્યાન આપે છે. તો આજે છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 30 જેટલા યુવાનો, 30 જેટલા એ આપણા વિદ્યાર્થીઓ એ આજે આઈઆઈટી અને એમ્સની અંદર પ્રવેશ એમને પ્રાપ્ત કર્યો છે. બહુ અઘરું છે. આઈઆઈટીનો ખરેખર જેને ખ્યાલ હશે એનો પરિચય તો ખબર પડશે કે આ બધી એક્ઝામ્સ બધી જી મેન્સ, જી એડવાન્સ આ બધી ક્લિયર કરવી અઘરી છે બધી. અને એમાં એમ્સમાં એડમિશન લેવું, મેડિકલ કોલેજ તો બધી બહુ છે ભારતમાં, એમ્સ જુદી વાત છે. તો એની અંદર આજે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. આ ક્યારે થઈ શકે કે જ્યારે એમાં પણ ધ્યાન આપ્યું હોય, સ્વામીએ પોતે પણ રસ લીધો હોય, ત્યારે એગ્રીકલ્ચર આપણે વિચાર કરીએ તો આજે સ્વામીએ આપણી સંસ્થા દ્વારા જે કંઈ પણ એગ્રીકલ્ચરની એક્ટિવિટી થાય છે એમાં રસ લીધો છે. આજે એમાં જોડાયેલા વ્યક્તિઓને સ્વામી ઇઝરાયલ ટ્રેનિંગ માટે પણ મોકલ્યા છે આપણા સંતોને એના નોલેજ માટે. તો એમને આ બાબતો માટે આ ફિલ્ડ જે બધા છે 5 ક્ષેત્રો એની કોઈ ગણતા નથી. આજે ટેકનોલોજીનો વિચાર કરીએ તો સ્વામી બાપાએ આજે આપણે એક મંદિરો જે બનાવ્યા છે, આજે મંદિરો જે બધા બનતા જાય છે એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ બહુ સારી રીતે કર્યો છે. પણ જુઓ આજે આપણા કોઈ પણ મંદિરો જુઓ, ટેકનોલોજીનો ઉપયોગ છે પણ ત્યાં આગળ તમને અધ્યાત્મ હંમેશા પ્રધાન લાગશે. આજે બહારના લોકો બધા આજે એ પોતે આ વાત સ્વીકારે છે. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં એક આપણે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ કરેલી ભારત સરકારના સંયોજન સાથે આપણા અક્ષરધામ ના કેમ્પસમાં જ ત્યાં કોન્ફરન્સ હતી. ઘણા બધા વિદ્વાનો દેશ વિદેશના આવેલા અને બધા પેપર્સ, બધા રિસર્ચ પેપર રજૂ કરતા હતા. એમાં એક વિદેશના એક વિદુષી, એ પોતે એક વિદ્વાન બેન, એ પોતે ઇન્ડિયન ટેમ્પલ્સ ઉપર એમને આખું રિસર્ચ પેપર રજૂ કરેલું. હવે આ બધા કેવા છે કે એ જ્યારે રિસર્ચની અંદર આ લોકો ખૂબ ઊંડા ઉતરતા હોય, નાની નાની બાબતો એને ભારતના બીજા મંદિરોના પણ પરીક્ષણ કર્યા અને આપણા પણ બધા મંદિરોના એને પરીક્ષણ કર્યા, એના ફોટોગ્રાફ્સ અને એને રિસર્ચ પેપર જ્યારે રજૂ કર્યું ત્યારે એમને આ વાત કરેલી. એના એક્ઝેક્ટ શબ્દો તો મને નથી ખબર, હું ભાવાર્થ કહું છું. એમણે કીધું કે મેં ઘણા બધા મંદિરો ભારતના જોયા, પણ બીએપીએસના મંદિરો જે પ્રમુખ સ્વામી મહારાજના નિર્મિત છે એની અંદર મેં ટેકનોલોજીનું સંયોજન જોયું છે, પરંતુ મને હંમેશા એક અનુભવ થયો છે કે અહીં આગળ ટેકનોલોજી છે એ અધ્યાત્મની ઉપર હાવી થતી નથી. અધ્યાત્મ એની અંદર પહેલા દેખાય છે. અક્ષરધામ આપણું જોઈએ છે તો અક્ષરધામની અંદર આપણે એમનું આખું કેમ્પસ જે જોઈએ છે, કોમ્પ્લેક્સ, એની અંદર જે એક્ઝિબિશન્સ બધા છે, કોઈ પણ વ્યક્તિ એમાં બહાર આવે ને ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે તેને ખબર પડે છે, પણ મેસેજ તો એને છે ને આધ્યાત્મિકતાનો જ લઈને પોતે બહાર આવે છે. વોટર શો જોઈએ તો વોટર શો શું છે? ટેકનોલોજી જ છે, પણ એને મેસેજ તો આધ્યાત્મિકતાનો પહેલા એ મળી જાય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એ પોતે એના ઉપર હંમેશા ભાર આપ્યો છે. તો અધ્યાત્મ એ આપણા ભારતીયોની એક જીવનશૈલી છે. વારંવાર આપણી સંસ્કૃતિની અંદર એને આપણને વારંવાર એનું અનુસંધાન રહે એના પ્રયત્નો થયા છે. અને આપણા ગ્રંથોની અંદર પણ આ વાત લખી છે કે આ ભૂમિની જ એવી ઊંચી સત્વશીલતા છે. મનુસ્મૃતિ ગ્રંથની અંદર ભગવાન મનુ એવું લખ્યું કે આ ભારતની ભૂમિનો કેવો પ્રભાવ છે. એતત દેશ પ્રસૂતસ્ય શકાસાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિતમ શિક્ષેરમ પૃથિવ્યાં સર્વે માનવ. આ ભારત ભૂમિ એક એવી છે કે એની અંદર જન્મેલો કોઈ પણ વ્યક્તિ એ દુનિયાના અન્ય વ્યક્તિઓને ચારિત્ર્યની શિક્ષા આપવા માટે પોતે સક્ષમ છે. આપણને બહુ અતિશયોક્તિ ભરેલું આ વિધાન લાગે છે કે ખરેખર એવું છે, કારણ કે આપણી આસપાસ બનતી બધી અમુક ઘટનાઓ અને જે અમુક કિસ્સા બનતા હોય, અમુક સ્કેમ્સ બધા એવા થતા હોય ત્યારે થાય કે આ ભારતના લોકો, અને ખરેખર ઘણી વાર એવું સાંભળવા મળે છે. ઘણા વર્ષો પહેલાં
એક વાત એવી બધી વહેતી થયેલી કે જાપાનના પ્રાઇમ મિનિસ્ટર ભારતની અંદર મુલાકાતે આવ્યા હતા અને 3-4 દિવસની મુલાકાત હોય, આ બધા તો બહુ લિમિટેડ સમય હોય અને એમાં પસંદગીના સ્થાનો બધા હોય, એ કેવી રીતે નક્કી થતા હશે તો કે આપણને એનું વિજ્ઞાન ખબર નથી. પણ એ મુલાકાતની અંદર બિહાર પણ આવ્યું વચ્ચે, એટલે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરને બિહારની મુલાકાત એની ગોઠવાઈ. તેમને ગયા ત્યાં આગળ અને જે કંઈ પણ એમને ઓવરવ્યૂ કર્યું હશે, પણ પછી એમને એક જગ્યાએ સ્ટેટમેન્ટ એવું આપ્યું કે જો ભારત સરકાર અમને 3 મહિના માટે બિહાર આપે તો અમે એને જાપાન બનાવી લઈએ. હવે આ સ્ટેટમેન્ટ ક્યાંક ફરતું ફરતું એ વખતના સંચાલન કરતાને કાનમાં પડ્યું અને એને સામે સ્ટેટમેન્ટ આપ્યું કે આ તો 3 મહિનાની વાત કરે, અમને 3 દિવસ જાપાન આપો, બિહાર બનાવી દઈએ. હવે આવી માનસિકતા વિચારશૈલી સાથે બધા જીવતા હોય, કામ કરતા હોય, ગમે તેમ કાઢ્યા ખેંચ કરી ખાય અને બધા આવા સ્ટેટમેન્ટ આવતા હોય ત્યારે આપણે થાય કે આ શું ભારતનો વ્યક્તિ બીજાને ચારિત્ર્યની શિક્ષા આપે, મનાય ને એવી વાત છે. પરંતુ ક્યાંક કોઈક જગ્યાએ કોઈક વ્યક્તિ એ પોતે એની આવી માનસિકતાની અંદર બદલાવ આવ્યો હોય, એ વ્યક્તિની મર્યાદા છે, વ્યક્તિની કોઈક ખોટ છે. પરંતુ જેમ આપણે કહીએ છીએ કે હોસ્પિટલની અંદર ક્યાંક કોઈકનાથી કોઈક એવી ભૂલ થઈ, એનો અર્થ એવો નથી થતો કે આખી હોસ્પિટલ છે એ ખોટી છે. ક્યાંક કોઈક વિદ્યા સંકુલની અંદર કોઈકનાથી ભૂલ થઈ તો એનો અર્થ એવો નથી થતો કે આ સંકુલ છે નકામું છે. એ તો એ વ્યક્તિની પોતાની ખોટ છે. પરંતુ આપણા ભારત ભૂમિની અંદર તો એવી ઊંચી સત્વશીલતા છે જ કે આ દેશની અંદર જે કંઈ પણ જન્મે છે એની પાસેથી ચારિત્ર્યની શિક્ષા અન્ય એ મેળવી જ શકે છે. આજે મોટા મોટા ચિંતકો પણ ભારતના આ બધા વખાણે પોતે કરે છે આપણી સંસ્કૃતિના. મેક્સ મુલર જર્મનીના એક બહુ જ મોટા તત્વચિંતક થયા કે જેને શાસ્ત્રીજી મહારાજ મુલર ભટ્ટ કહેતા. આ મેક્સ મુલર પોતે એવું બોલ્યા કે કોઈ મને એવું પૂછે કે મારે જીવનમાં સાચા અર્થમાં ધર્મ જોઈએ છે, સાચા અર્થની અંદર સંસ્કાર જોઈએ છે, સાચા અર્થમાં સમાધાન મારે જોઈએ છે, તો એને ભારત તરફ આંગળી ચીંધીશ. બ્રિટિશ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોરેનબી એ પોતે બહુ મોટા વ્યક્તિ પોતે એ થઈ ગયા. એ વ્યક્તિએ પોતે 1952ની સાલમાં યુકેની એ એડિનબર્ગ યુનિવર્સિટીના એક પ્રવચનમાં એને વાત કરી કે આવનારા 50 વર્ષની અંદર કદાચ યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રભાવ એ દુનિયામાં તમે જોશો, પણ એ યાદ રહે કે જ્યારે ટેકનોલોજીનું સ્થાન એ ધર્મ લઈ રહ્યું હશે ત્યારે ભારતને જીતનારાને ભારત એ પોતે જીતી લેશે. આ તમે જોશો. આ વાસ્તવિકતા આજે આપણને દેખાય છે કે આપણી સંસ્કૃતિના જે પાયાના આધારસ્તંભ કહેવાય એવા આપણા મંદિરો, આપણા શાસ્ત્રો અને આજે આપણા સંતો, એને આજે વિદેશની સંસ્કૃતિમાં ઉછરેલા એ સભ્યતાની અંદર એ મોટા થયેલા બધા જ આજે સન્માન સાથે એને સ્વીકારે છે, સ્થાન આપે છે. અગર આપણે સમજી શકીએ, આમ આપણે દેખાય છે કે જે સંસ્કૃતિ એ આપણી સાથે રીતિ રિવાજ, રીતિ પ્રણાલિકાઓ બધાની અંદર એમને એક વિરોધ ઊભો થાય, એમની માન્યતા કંઈક જુદી. આજે એ દેશોની અંદર આપણી સંસ્કૃતિને જે રીતે એ ત્યાં આગળ એનો સ્વીકાર થઈ રહ્યો છે એ જોતા આપણને ખબર પડે કે આપણી આ ભારતીય સંસ્કૃતિની અંદર બહુ ઊંચું વજૂદ છે. 3 બાબત છે આપણી સંસ્કૃતિના. એક મંદિરો છે જે ભગવાનની વિવિધ ઉપાસનાનો આપણને એક પરિચય કરાવે છે. બીજા શાસ્ત્રો છે જેમાં ભગવાનનો મહિમા છે અને ભગવાનના ઉપદેશ વચનોની ગરિમા છે. અને ત્રીજા આપણા સંતો છે કે જેમને સતત વિચરણ કરી અને એમને પોતે એ મંદિરો અને શાસ્ત્રોની અંદર શ્રદ્ધા ટકાવી રાખવાનું એમને કામ એ કરેલું છે. ડૉક્ટર રાધાકૃષ્ણન પોતે ખરેખર એમને બહુ એકદમ વાસ્તવિક વિધાન એમને ઉચ્ચાર્યું છે. એમને કીધું કે આપણે આ સમાજની અંદર જે કંઈ પણ રહી શકીએ છીએ શાંતિથી, એનું કારણ એ વૈજ્ઞાનિક આવિષ્કારો ન માનતા. Today we are living in this society not because of scientific invention, but because of saints, those who are living in this society. વૈજ્ઞાનિક આવિષ્કારોથી એક કક્ષા સુધીની આપણને સુવિધા અને આપણને એક વ્યવસ્થા આપણને સારી પ્રાપ્ત થાય છે. આપણને દેખાય છે કે આજથી લગભગ 50-100 વર્ષ પહેલા જે સંઘર્ષ હતો માનવ જીવનનો, અત્યારે ઓછો છે. આજે વ્યક્તિને એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં વર્ષો પહેલા ઘણા એને સંઘર્ષ કરવો પડતો હતો, એને આજે પુરુષાર્થ કરવો પડતો હતો. આજે આમ કહેવાય કે થોડા સમયની અંદર આ બધું અંતર ઘટી જાય છે. આજે સંદેશા વ્યવહારનો વિચાર કરીએ, કોઈ પણ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક આવિષ્કારોથી આપણને લાભ છે તો ખરું જ છે, પરંતુ આપણને સામે એ વાસ્તવિકતા નથી દેખાતી કે આ જ વૈજ્ઞાનિક આવિષ્કારોએ આજે
એનો અવિવેક સાથેનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે માનવ જીવનની સુખાકારી માટે જે આવિષ્કારો એ બનેલા છે એ જ આજે માનવ જીવન માટે એ ભયસ્થાનો એના લીધે જ ઊભા થયા છે. પરંતુ એની વચ્ચે પણ શાંતિપૂર્ણ જીવન જીવવાનું શીખવાડે છે એ આપણા સંતો, કે જે સતત વિચરણ કરી અને સાચી સમજણ એ આપતા રહે છે. તો એ આ સંતોનું પ્રદાન છે. હવે આજે જ્યારે આપણે એક ભારતના આપણી હિન્દુ સંસ્કૃતિના એક બહુ જ મહત્વના ગ્રંથના એક પરિચય અને એના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે શાસ્ત્ર એ વિષય ઉપર આગળ વધીએ તો શાસ્ત્ર એટલે શું છે? તો વિદ્વત જગતની અંદર એક વ્યાખ્યા શાસ્ત્રોની કરવામાં આવી છે કે શાસ્તિ ચ ત્રાયતે ઇતિ શાસ્ત્રમ, કે જે શાસન કરે છે. શાસનનો અર્થ અહીંયા આગળ આપણે લઈએ છીએ નિયમન કરે છે, જે શિસ્તમાં આપણને રાખે છે. અને ત્રાયતે એટલે કે જે આપણી રક્ષા કરે છે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. ભારતના મહાન આચાર્યો થયા, એમાં એક રામાનુજાચાર્ય પણ થયા. આ રામાનુજાચાર્યએ પોતે શાસ્ત્રોની એવી વ્યાખ્યા કરી કે આ શાસ્ત્રો કેવું કાર્ય કરે છે, શાસ્ત્રોનું શું પ્રદાન છે. તેમણે વાત કરી કે માતૃ પિતૃ સહસ્રેભ્યોપી વત્સલતરમ શાસ્ત્ર, કે આ શાસ્ત્રો કેવા છે કે 1000 માતા પિતા જેટલી એના બાળકની ચિંતા કરે એનાથી પણ વધારે ચિંતા એ શાસ્ત્ર એ આપણી કરે છે. ચિંતાની સાથે કાળજી જોડાયેલી છે. તો શાસ્ત્ર દ્વારા આપણા ભવિષ્યની હંમેશા ચિંતા થઈ છે, કાળજી થઈ છે. આજે મોટા મોટા ચિંતકોએ કીધું કે આજે માનવ જીવનની તમામ એ કહેવાય ને કે શિક્ષા એ આ શાસ્ત્રોની અંદર એ આપેલી છે. શ્રીજી મહારાજે શાસ્ત્ર માટે વાત કરી મધ્યના 58ના વચનામૃતમાં કે શાસ્ત્ર એટલે સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર હોય એ શું કરે છે? તો સંપ્રદાયની આપણા જીવનમાં પુષ્ટિ કરે છે. પુષ્ટિ બે રીતે થાય. એક તો બહારથી પણ પુષ્ટિ થાય અને આંતરિક પણ પુષ્ટિ, એ બંને જરૂરી છે. બાહ્ય પુષ્ટિ કેવી છે? તો આપણે BAPS નો વિચાર કરીએ કે આપણો આ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય, હવે એની અંદર આપણે જ્યારે એની સ્થાપના થઈ એ સમયે એક એવી પરિસ્થિતિ હતી. આપણે ત્યાં આગળ મંદિરો આપણા એ કેવા હતા, કેટલા હતા, હરિભક્તો કેટલા હતા, સંતો કેટલા હતા, એ સમયે સમાજની અંદર આ સંસ્થાનું સ્થાન કેવું હતું, જે પોઝિશન કેવી હતી. યોગીજી મહારાજના પત્રની અંદર લખે છે કે આજે ગોંડલ મંદિરની અંદર આખા દિવસમાં 20 હરિભક્તો આવ્યા, શાસ્ત્રીજી મહારાજને લખે છે, અને અમને સમૈયા જેવું વાતાવરણ લાગે છે. 20 હરિભક્તોમાં સમૈયાનું વાતાવરણ એટલે આપણે કલ્પના કરી શકીએ આપણી સંસ્થા અને આપણા મંદિરોની અંદર કેવી પરિસ્થિતિ હશે. 2 અને 4 આલા સિનકના બધા પત્રો આપણને મળે છે અને એક પછી એક બધા આમ સંઘર્ષના જ બધા પત્રો આપણને દેખાય. યોગી બાપા પાસે ટાઇટલ લેવા મારે અમાસના નગારા અને બધું બીજું ત્રીજું એટલા બધા ટાઈપ. આવી પરિસ્થિતિ, છાસ લેવા માટે બોટાદની અંદર સંતો નીકળે કે એક છાસ માટે પણ વિરોધ થતો આપણા માટે. આ પરિસ્થિતિ આપણી હતી. અને અત્યારે આપણે જોઈએ તો આજે આપણા મંદિરો, એની સંખ્યા, મંદિરો જે સ્કેલમાં બને છે અને જે રીતના આપણા બને છે, આ રોબિન્સવિલ અક્ષરધામ ખાલી શિખર 92 ફૂટનું છે. અત્યારે આપણા શિખરબદ્ધ મંદિરો જે બને છે ને એ પણ 72 ફૂટના હોય છે. આ અક્ષરધામનું ખાલી શિખર 92 ફૂટનું છે. હવે આપણે કલ્પના કરીએ કે કેટલો મોટો સ્કેલ હશે. દિલ્હીના અક્ષરધામ કરતાં લગભગ 1.5 ગણું મોટું અક્ષરધામ છે એ બનશે. અબુધાબીનું મંદિર બનશે. આવનારા મહિનાઓની અંદર BAPSના આપણે પ્રતિનિધિ છે ને એ તરીકે જોવાનો અભિગમ લોકોનો બદલાઈ જશે કે આ કોઈ જુદી આખી સંસ્થા છે કે જે જગ્યાએ મંદિરની કલ્પના થાય નહીં, જે જગ્યાએ આમ આરતીની સાથે ઘંટડી વગાડી ન શકાય એ જગ્યાએ આ લોકો શિખરબદ્ધ મંદિરના નગારા જાહેરની અંદર વગાડતા થઈ ગયા છે. આ કોઈ સામાન્ય સંસ્થા નથી. અને આ તો વાત સાચી છે કે આપણા જે કંઈ પણ આધ્યાત્મિક વિધિ વિધાન છે એ આપણી રીતે કરવા માટેની પરમિશન સાથે આ મંદિરો એ બધા નિર્માણ આજે વિદેશની ભૂમિ ઉપર થયા છે. તો આજે એની અંદર પણ કેટલી પુષ્ટિ થઈ ગઈ, હરિભક્તોની સંખ્યામાં પુષ્ટિ. સંતો આપણે આજે 1155થી વધારે સંતો આપણા છે. આજે આપણી BAPS સંસ્થાની નામના સમગ્ર વિશ્વની અંદર આપણે જોઈએ આપણા દ્વારા કરવામાં આવતા રાહત કાર્ય એક સમય કોઈ ઓળખતું નહોતું. તો આ બધી પુષ્ટિ બહારથી થઈ છે. ભારતની અંદર પણ આજે પરપ્રાંતની અંદર પણ આપણા મંદિરો આજે એ બધા એ બની રહ્યા છે. નવાબના થોડા સમય પહેલા ચંદીગઢની અંદર આપણને જમીન પ્રાપ્ત થઈ અને પહેલા ગુડગાંવમાં આવે મંદિર તૈયાર થયું છે. તો અન્ય રાજ્યોની અંદર પણ ખૂબ આજે પુષ્ટિ થઈ રહી છે. આ બધી પુષ્ટિ એ થવી જ જોઈએ અને જો આપણે એના માટે પ્રયત્નશીલ છે અને જેટલી પુષ્ટિ આ થાય સાંભળીને આપણને અહોભાવ થાય એ પણ બહુ સારી વાત છે. પણ શ્રીજી મહારાજે આપણને સાથે સાથે એ પણ કીધું છે કે આંતરિક પુષ્ટિ પણ એટલી જરૂરી છે. આજે સત્સંગના પ્રચાર પ્રવર્તન માટે આપણે બધા મહેનત કરીએ તો છે જ આપણી સેવા, પણ આપણા વ્યક્તિગત સત્સંગની પુષ્ટિ જો ના થાય ને તો એ કામ નથી લાગતું.
મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે દેશમાં સત્સંગ કેવો થયો, કે ખરેખરો થયો, કે તમે કેવા સત્સંગી, કે અમે ખરેખરા થયા? મહારાજ બોલ્યા કે ખરેખરા હો તો કહો, અમે ક્યાં હતા, ક્યાંથી આવીએ છીએ? ત્યાં હાથ જોડી દીધા બ્રહ્માનંદ સ્વામી. મહારાજ એ તો નથી ખબર, એવા સત્સંગી નથી થયા. મહારાજ બોલ્યા કે તમે તો ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો. ખરેખરા સત્સંગી તો અમારા પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. ગુણ બુદ્ધિવાળા અને ગુણભાવવાળા ફરક છે. ગુણભાવી એટલે જેને આપણા માટે સદભાવ હોય. ગુણ બુદ્ધિવાળા એટલે શું? કે જેની બુદ્ધિમાં હજુ માયાનો ભેદ પડેલો છે. હવે મહારાજ કોને કહે છે? બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ કયા સંતો? મહારાજના જે પરમહંસોની અંદર અષ્ટ કવિઓ જે કહેવાય ફર્સ્ટ પેનલના જે સંતો, એમાં આ બે છે. એમનું યોગદાન જોઈએ. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા કેટલા મોટા, એમનું જીવન કેટલું શુદ્ધ અને પવિત્ર. બ્રહ્મચર્ય ન પડે તો પોતે પ્રવા તૈયાર થયા હતા. એ મુક્તાનંદ સ્વામી કોઈ મારમાર કરતો આવતો હોય તો એને ઊભા એની સામે શાંત થઈ જાય, એનો ક્રોધ ઓસરી જાય. એ મુક્તાનંદ સ્વામી મહારાજ કે તમે ગુણ બુદ્ધિવાળા. અને બ્રહ્માનંદ સ્વામી લાખોની મિલકત મૂકીને પોતે સાધુ થયા, અને સાધુ થયા પછી પ્રકરણોની અંદરથી પસાર થયા છે. મહારાજના એક પ્રકરણો તો જો એની ઉપર પારાયણ થાય છે. મહારાજના પ્રકરણોથી પસાર કંતાન. મહારાજે કીધું કે 4 આઠનું કંતાન મળશે. બ્રહ્માનંદ સ્વામી કે મારા માટે કન્સેશન આપો, શરીર તો જો. મહારાજ કે નિયમ એટલે નિયમ, તમે શરીર ઓછું કરો. એ વખત રામદેવજીના પેલા એ નહોતા પ્રાણાયામ, તો ફટે ઓછું થાય. એ વખત ક્યાં હતું કે જલ્દી ઉતરી જાય? મહિનામાં 8 કિલો ઉતરે છે કે પ્રાણાયામથી, એવું કહે છે બધા. હવે બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે જોવા મળ્યા. નખ જેટલી પૃથ્વી જો બીજા ભગવાન દેખાય ને તમને મૂકીને જાઓ. એ બ્રહ્માનંદ સ્વામી ખટરસના વર્તમાન પાડે અને આંખે અંધાપો, રતાંધળાપણું અને સંધ્યાકાળે દેખાય નહીં. એ સમયમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે, કોક દેખતા હોત મારી સતાવલાઓ ભજન ગઈએ. અને ભજન શું ગાય છે? રાજ મારે દિન દિવાળીના તમારે અંધારું થયું છે આંખોએ. શું દિન દિવાળી? પણ કેમ આ કહી શકે? મહારાજનો એ મહિમા એમને હતો. એ જ બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ કહે છે કે તમે ગુણ બુદ્ધિવાળા છો. ખરેખર તમારા પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. મહારાજ કે ત્રણેય અવસ્થામાં અખંડ અમને દેખે છે. ખરેખર સત્સંગી તો એ છે. જો આ વ્યક્તિગત આપણી જે આંતરિક પુષ્ટિ સત્સંગની છે ને, એ પણ મહારાજને અપેક્ષિત છે. આપણે બધાને સત્સંગ માટે કથા પ્રવચન દ્વારા આપણે જો કરવાનું છે, વ્યક્તિગત સંપર્ક પણ આપણો વ્યક્તિગત સત્સંગ આટલો પુષ્ટ હોવો જોઈએ. પર્વતભાઈ ગોવર્ધનભાઈ બંને મોટા પરિવારવાળા હતા, પણ અંદરથી પુષ્ટિ એવી થયેલી હતી તો મહારાજે એમને વખાણી. તો પુષ્ટિ એ શાસ્ત્રો દ્વારા થાય છે. એ પણ વાત શ્રીજી મહારાજે એ કરી. હવે શાસ્ત્રોની ગરિમા કેટલી છે? આપણા ભારતીય સંસ્કૃતિના જે શાસ્ત્રો છે, તો તે એક વાસ્તવિકતા પણ આજે દુનિયામાં સ્વીકારાઈ ગઈ છે. ધ ઓલ્ડેસ્ટ સ્ક્રિપ્ચર ઓફ અવર મેનકાઇન્ડ ઇઝ વેદાસ. કે આ પૃથ્વી ઉપર જ્યારથી માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી, માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું, ત્યારથી લઈને આજ સુધી જો સૌથી કોઈ જૂના શાસ્ત્રો હોય તો આપણા વેદ છે. અને સાથે સાથે આ વેદ છે, એ આખા વેદનો અભ્યાસ કરવો અથવા એને ઉકેલવા અઘરા છે. એનું સંસ્કૃત જુદું છે. તો વેદ વ્યાસજી આપણા ઉપર બહુ મોટી કૃપા કરી. એમને વેદ સમજાય એના માટે બધા સૂત્રો બનાવ્યા, તો એ પણ થોડા અઘરા હતા. તો એમણે ઇતિહાસ ગ્રંથોની રચના કરી, મહાભારત વગેરે. અને સાથે સાથે એમને 17 જેટલા પુરાણોની પણ એમને રચના કરી, કે જેની અંદર વેદની જ બધી વાતો. અને વેદ તો કેટલા બધા એની ઊંચી ગરિમા છે. તો એવું કહેવાય છે કે વેદો અપૌરુષેય છે, કારણ કે ઋષિઓએ બુદ્ધિથી નથી લખ્યા. ઋષિઓએ તો મંત્ર દ્રષ્ટા નહોતું કરતા રહ્યા. સમાધિ અવસ્થામાં એમને ભગવાને પ્રેરણા કરીને વેદો લખ્યા, એટલે બહુ પવિત્ર બધા વેદો છે. તો વ્યાસજીએ 17 પુરાણો સુધી વેદોને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો, બધું લખ્યું. પણ પરિણામ શું આવ્યું? કે વ્યાસજીને ભયંકર અશાંતિ મનમાં હતી. અને એ પોતે સરસ્વતી નદીના કિનારે પોતે બેઠા હતા, ગંગીર. અને એ વખતે નારદજી પસાર થયા. નારદજીએ જોયું કે આ વ્યાસજી ઉદાસ છે. પૂછ્યું કે આ શું ઉદાસી? કે હું એ જ વિચાર કરું છું કે મેં આટલું બધું કર્યું આ માનવ સંસ્કૃતિ, માનવ જીવન માટે, અને બધાને આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય, પણ મને અંતરમાં અસંતોષ રહ્યા કરે છે. મેં આટલું બધું લખ્યું છતાં પણ. ત્યારે નારદજીએ કીધું કે જો તમે આ બધી રચનાઓ તો કરી છે, 17 પુરાણ એટલે આ વાયુ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, બધા પુરાણો છે, બધા મોટા મોટા એક પુરાણોનું બહુ મોટું વોલ્યુમ છે. તો આ બધું લખ્યું તમે, એમાં ભગવાનની વાત પણ તમે લખી છે. પણ એમણે કીધું કે તમે છે ને ભગવાનની વાત બધી છે ને બહુ છૂટી છવાઈ લખી છે. કોન્સન્ટ્રેટ ફોર્મની અંદર ભગવાનનો જેવો મહિમા હોવો જેવો લખાયો નથી. એટલા માટે ભગવાનનો સંપૂર્ણ મહિમા
એ વ્યવસ્થિત રીતે આવે એવા કોઈ ગ્રંથની રચના કરો અને એમાં પણ પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રો લખો. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રનો ગ્રંથ આ ભાગવત એનું નિર્માણ એ વ્યાસજીએ કર્યું, જેને 5મો વેદ પણ કહેવામાં આવે છે. શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતનો મહિમા કહેતા કહ્યું મધ્યના 30મા વચનામૃતમાં કે શ્રીમદ ભાગવત સચ્ચાસ્ત્ર એ સત્ય છે, તેમાં જે કહ્યું હોય તે જ રીતે થાય છે, બીજી રીતે થતું નથી. ભાગવતનો મહિમા સુખદેવજી પોતે કહે છે કે સુખદેવજી ભાગવતના મુખ્ય વક્તા છે અને શ્રોતા તરીકે પરીક્ષિત રાજા છે. સુખદેવજી કહે છે કે આ ભાગવત કેવું છે તો વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે અને એ સુખજીએ ચાખેલું છે. એમને એ રીતે લખ્યું કીધું કે ભાવિકો બધા ધરાઈને આનું પાન કરો, એની અંદર એટલો બધો ખજાનો છે. તો એ મહિમા એ ત્યાં આગળ કહેવામાં આવ્યો છે. હવે આપણે થોડી કથાને પરીક્ષિત રાજાની આખી જે કથા છે એને આપણે ટૂંકમાં થોડી સમજીએ, કારણ કે એના દ્વારા જ આખો ઉપક્રમનો આગળ વધે છે. તો સુખદેવજી પાસે પરીક્ષિત રાજાએ પોતે આવે છે. બન્યું એવું કે પરીક્ષિત પોતે કોણ છે તો પાંડવ કુળનું એ છેલ્લું રત્ન એટલે પરીક્ષિત. પરીક્ષિત રાજાનો જે જન્મ થયો છે એની કથા એવી છે કે અશ્વત્થામા પોતે મહાભારતના યુદ્ધની અંદર ખૂબ જ એને ઊંચો વેરભાવ જન્મ્યો છે, કારણ કે એને પોતાના મનની અંદર આ એક એવી ગ્રંથિ બેસી ગઈ કે મારા પિતાનો જે આ રીતે હત્યા બધાએ કરી દ્રોણની, તો એ પાંડવોએ એ પોતે કૂટનીતિ વાપરીને હત્યા કરી છે. તો એ વિચાર સાથે પાંડવોના 5 પુત્રોને ઊંઘતા મારી નાખ્યા છે. જે યુદ્ધનો નિયમ એવો નથી. યુદ્ધના નિયમમાં એવું છે કે નિશસ્ત્ર વ્યક્તિ ઉપર તમે કોઈ શસ્ત્ર ઉપાડી ન શકો અને ઊંઘતા મારે. છતાં પણ એને ખબર પડી કે હજુ આ અભિમન્યુના પત્ની ઉત્તરાના ગર્ભની અંદર પાંડવ કુળનું આ છેલ્લું રત્ન છે એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને બ્રહ્માસ્ત્રનો તાપ બહુ જ પ્રલયકાળના અગ્નિ જેવો હોય છે એનું બધું વર્ણન છે. તો એ સમયે એ ગર્ભની અંદર રહેલા એ નાના બાળકને એક દિવ્ય પુરુષે એની રક્ષા કરી. જ્યારે બાળકનો જન્મ થયો એ બાળક પોતે પોતાની આંખો દ્વારા એ દિવ્ય પુરુષને પછી એ શોધતો હતો અને એટલા માટે એનું નામ થયું પરિતઃ ઈક્ષિતઃ, કે જે ચારે બાજુ જોઈને શોધતો હતો એ બાળક પરીક્ષિત એનું નામ થયું. અને પછી એ પરીક્ષિત રાજા એ પોતે જ્યારે મોટા થયા અને પાંડવો બધું જ પોતાનું રાજ એમને સોંપીને પોતે તો સ્વર્ગ ત્યાં આગળ હિમાલયની યાત્રામાં નીકળી ગયા. તો હવે આ પરીક્ષિત રાજા દિગ્વિજય કરીને ઘણું બધું એમને પ્રદેશ જીતેલો અને ખૂબ સારા પોતે પ્રભાવી અને પ્રતાપશાળી રાજા. તેમના જીવનમાં એક ઘટના એવી બની, એકવાર પોતે મૃગયા કરવા નીકળ્યા શિકાર માટે અને એ વખતે એમના જે સાથીઓ હતા એ બધા વિખૂટા પડી ગયા. આ પોતે પણ એકદમ જુદા પડી ગયા એકલા અને જંગલની અંદર એકલા પડ્યા અને ખૂબ ભૂખ તરસથી પોતે પીડાયા. અને ત્યાં એમને એક નાનો આશ્રમ જોયો. આ આશ્રમ હતો શ્રમિક ઋષિનો આશ્રમ. એ આશ્રમમાં પોતે ગયા અને ત્યાં આગળ શ્રમિક ઋષિ પોતે બહુ ધ્યાનસ્થ અવસ્થાની અંદર હતા અને આ રાજાને ભૂખ તરસ લાગી એટલે એને માંગણી કરી, પણ ઋષિએ કંઈ સાંભળ્યું નહીં, ન સાંભળે, કારણ કે પોતે ધ્યાન અવસ્થામાં હતા. રાજાએ ફરીથી એને થોડા અવાજ ઊંચા કરીને એને પોતે માંગ્યું, પણ ઋષિ પોતે જાગ્યા નહીં. એટલે આ રાજા ક્રોધે ભરાયા. વ્યક્તિ ક્રોધે ભરાય, અવિવેક એના જીવનમાં આવે ને પછી ન કરવાનું કરી નાખે. એ વખતે રાજા પરીક્ષિત એ પોતે ક્રોધે ભરાયા અને આશ્રમની અંદર એક મૃત સર્પ ત્યાં આગળ પડેલો હતો, જે કોઈ સમડી લઈને જતી હશે એમાં છટક્યો હશે. એ મરેલો સાપ એને કંઈ સૂઝ્યું નહીં, મરેલો સાપ ઋષિના ગળામાં નાખીને રાજા નીકળી ગયો. થોડા જ સમયની અંદર એવી શ્રમિક ઋષિના 11 વર્ષના દીકરા શૃંગી એ પોતે ત્યાં આવ્યા અને એને જોયું કે મારા પિતાના ગળાની અંદર મરેલો સાપ, આજે કોઈ વ્યક્તિ અધ્યાત્મ સાધનામાં આ રીતે બેઠો એની સાથે આવું કૃત્ય કોઈ કર્યું. એને કંઈ બહુ ઝાઝો વિચાર કર્યો નહીં. એ આશ્રમની પાસેથી કૌશિકી નદી પસાર થતી હતી, એનું જળ લીધું અને શાપ ફટકારી દીધો કે જેને આ કૃત્ય કર્યું 7 દિવસમાં તક્ષક નાક કરડશે, મૃત્યુ થશે. આ એને શાપ આપી દીધો. ઋષિ ધ્યાનમાંથી જાગ્યા. શ્રમિક ઋષિને આ ખબર પડી. એને કીધું કે બેટા આપણે તો સંત કહેવાય, શાપ ના અપાય, પાછો વાળી લે. કે પિતાજી આ શાપ તો પાછો વળે એવો છે નહીં. ત્યારે ઋષિએ કીધું તો પછી આપણે આ જેને શાપ મળ્યો છે એને જણાવવું પડે. પરીક્ષિત રાજાને ખબર પડી કે હવે એના જીવનના ફક્ત 7 દિવસ બાકી છે. એને શાપ સ્વીકાર્યો, પણ જો આ પરીક્ષિત આપણે એમના જીવન દ્વારા એક બહુ જ મોટો સંદેશ શું આપે છે. પરીક્ષિત રાજા એમને જ્યારે આ શાપ એમને મળ્યો તો એ 7 દિવસ પછી એનું મૃત્યુ છે એને સ્વીકારી લીધું, પણ એ 7 દિવસમાં એને વિચાર શું કર્યો? જીવન વધારવાનો વિચાર ન કર્યો. એ ઋષિ પાસે જઈને કરગર્યા નહીં કે તમે મને આટલા માટે આવો મોટો શાપ આપી દીધો અને ચાલો આપ્યો તો વાંધો નહીં, પણ અઠવાડિયું તો મહિના દાડો તો કરો, મારે કંઈ બધી વ્યવસ્થા નહીં કરવાની રાજપાટની, એવું કાંઈ એને કર્યું નહીં. એને સ્વીકારી લીધો
પરીક્ષિત તો આપણે બધા છીએ. વિદ્વાનો આપણને કહે છે કે આપણી પાસે 7 દિવસ જ છે, સોમવારથી રવિવારમાં ટિકિટ ગમે ત્યારે ફાટે એવું છે, પણ આપણે વિચારતા નથી. તો પરીક્ષિત આપણે છીએ. પરીક્ષિતે એને વિચાર કર્યો કે મારું મૃત્યુ છે મંગલ બની જાય એવું કર્યું. ભય તો હતો, પણ મૃત્યુનો સમય આવે ને ત્યારે મારે નિર્ભય થવું છે એવા વિચાર સાથે પરીક્ષિત રાજા એમને પોતે સંતોને શોધી નાખ્યા. અને સંતોને એમને શોધ્યા અને એમાં સુખદેવજી એમને મળ્યા. સુખદેવજી વેદવ્યાસના પુત્ર છે, નાની ઉંમર છે પણ એમના સદ્ગુણો બહુ મોટા છે, ખૂબ જ એવા જ્ઞાની છે. એ સુખદેવજી પાસે પરીક્ષિત ગયા અને પરીક્ષિત રાજાએ કીધું કે હું મરણાસન્ન છું, મારે શું કરવું જોઈએ? ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજીએ કીધું કે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ, કે આ પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ મળે છે એની સાર્થકતા શેમાં છે કે જ્યારે મૃત્યુ સમય આવે એ વખતે ભગવાન જો સાંભળે, ભગવાનનું સ્મરણ થાય તો આ મનુષ્ય જીવન એ સાર્થક થયું કહેવાય. અને એ પરીક્ષિત રાજાને સુખદેવજી એને ભગવાનની આખી બધી કથા કરે છે, આખરા ચરિત્રો એનું બધું વર્ણન કરે છે અને એમાં આખું ભાગવત એને સંભળાવે છે. અને એ ભાગવતની કથા પછી પરીક્ષિત રાજા પોતે નિર્ભય તો થયા, પણ હવે ભાગવત તો 7 દિવસનું આખું ભાગવત અત્યારે 12 લોકની અંદર ભાગવત સપ્તાહ બધા કરે છે. અત્યારે તો શ્રદ્ધા બધાની બહુ ઓછી છે. કથા વાર્તાની અંદર પલાઠી વાળીને બેસું ને આપણે બહુ સમયનું ધ્યાન રાખીએ છીએ. ઘણી વાર તો અમને શું કહેવાય કે ગામડાની અંદર પણ સભા કરવા છે તો કે સ્વામી જો બહુ લાંબુ ખેંચતા નહીં. અને એક વાર તો કેવું થયું, આ કથા છે ને બધી સેવામાં આપણે જોડાઈ રહીએ, બધું કરીએ, પણ કથામાં પલાઠી વાળીને બેસું ને એ બહુ અઘરું છે. કથાને ટાઈમે કરાવવા તો ફેરવાય. 2004માં અમે આ બાજુ વિસ્તારની અંદર ફરતા હતા, વડોદરા ગ્રામ્ય વિસ્તારની અંદર અમારી સેવા હતી, આ બાજુ કરજણ બાજુ. તો ત્યાં આગળ પારાયણ હતી ને તે ગરીબ કેવા આવ્યા સાંજે, સ્વામી અડધો કલાક મોડી કરીએ સારું, અડધો કલાક મોડી કરીએ તો વાંધો નહીં. તું કેમ કે પ્રશ્ન કે મોડી કરો ને સારું રહેશે. કારણ તો કહો મોડી કરીએ બરાબર છે, પણ કારણ જેન્યુઅન રીઝન તો હોવું છે ને. સહી કરો ને તો સારી સંખ્યા થશે બરાબર, પણ કારણ શું કે સિરિયલ એવી છે ને એ આવે છે. અડધો કલાક મોડી કરો ને તો કથામાં પછી સારું બધા આવે. જો કથા છે ને ઓપ્શનમાં લાગે. આનંદભાઈ ઘણી વખત સવાર 3:30 જાગીને મંદિરે આવે, નૈવેદ્ય પૂજા કરીને આવે, મંગળા પહેલાં કલાક સેવા કરે બધી સાફ સફાઈની, પછી મંગળા પછી ફુલાર બનાવે, પછી શણગારે ભરે, શણગાર પછી કથા ટાઈમ થાય ને થેલી લઈને ઘર ભેગા થાય, કથામાં જ નાખે છે. સર્વમંગલ સ્વામી આપણા છે નડિયાદના કોઠારી, તો એ તો બહુ ઇસ્કીજ કથા વાર્તાના. તે એકવાર કંઈક ઓફિસમાં બેઠા હતા ને ખરી ભક્ત આવ્યા અને સર્વમંગલ સ્વામી કે હું મને એવું થાય કે હું કેવી રીતે તમને રાજી કરું, કે સ્વામી મને રાજી કરો છે ખરેખર કથામાં બેસવા ના કહેતો. તો અત્યારે તો કેવું છે કે ભાગવત આનો ખરેખર કથાનો તો મહિમા તો બહુ છે. મહારાજે તો કીધું કાલિયાણી 12માં કે તપ્તકૃત ચાદરણ આદિ વ્રતે કરીને દેહ સૂકવી નાખે, એનાથી મન જેવું નિર્વિષય થતું નથી ને એવું કથા વાર્તાની થાય છે. મહિમા તો બહુ છે, પણ આપણને જે એક સ્થાને બેસીને પલાઠી વાળીને સાંભળવું ને બહુ અઘરું છે. મન સ્વામી મહારાજ પ્રસંગ કે છે હ્યુસ્ટનમાં કથા કરતા હતા, કથા કરતાના રસોડામાંથી એક જણ આવ્યા, જે 2-3 જણ ફ્રી હોય તો આવો, 7 ઊભા થયા. 7 જણ ઊભા થયા, નવરા લાગતા હતા પોતે કે આપણે નવરા બેઠા છે ને આ મળીએ છીએ, એમની જ સામે 7 ઊભા થયા. તો અત્યારે ભાગવત સપ્તાહ તો 7 દિવસની ચાલે, રોજના 6 કલાક હોય, સવાર 7 3 કલાક. હવે એટલી શ્રદ્ધા નથી તો એનાથી થોડું કોમ્પેક્ટ કરીને ભાગવત પ્રવચન માળા પણ બધા કરે છે. એ અઘરું રોજના સવા કલાક, 1.5 કલાક 5 દિવસ સુધી, પણ એ અઘરું. તો હવે એનાથી વધારે કોમ્પેક્ટ કરી અને આપણે અત્યારે આ કલાકમાં ભાગવતનો મર્મ સમજવા પ્રયત્ન એ કરી રહ્યા છે. સમજી શકાય એમ છે. આમ તો આપણો સમય, શ્રદ્ધા, શક્તિ જો હોય તો ખરેખર આ બધા ગ્રંથોમાં આપણે ઊંડા ઉતરી શકીએ, પણ તોય ભગવાનને સંત એવા દયાળુ છે કે પોતે આપણને એનો મર્મ કાઢીને આપી દે છે. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 41મી વાતની અંદર એમણે કીધું કે ભાગવતનો સાર શેમાં છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સુજીએ પરીક્ષિતને કહ્યું કે ત્વમ તુ રાજન મરિષ્યતિ પશુ બુદ્ધિ ઇમામ જહી, કે રાજા તું એ પશુ બુદ્ધિનો ત્યાગ કર કે તું મરી જવાનો છે, તને સર્પદંશ થશે, તને શાપ થયો છે ને તું મરી જવાનો છે, પશુ બુદ્ધિનો ત્યાગ કર અને ગર્ભમાં તારી જેને રક્ષા કરીને ભગવાનને તું સંભાળ. સર્વ ભાગવતનો સાર આની અંદર આવી જાય છે. 2 મુદ્દા આની અંદર નીકળ્યા. એક તો પશુ બુદ્ધિનો ત્યાગ કર એટલે શું કે જે આ દેહાભિમાનરૂપ જે બુદ્ધિ છે એનો તું ત્યાગ કર, કે હું મરી જવાનો છું.
ત્યાં આગળ આત્મજ્ઞાનનો એક બહુ મોટો સંદેશ ભાગવત આપે છે અને કીધું ગર્ભમાં તારી રક્ષા કરી ભગવાનને તો સંભાળ. પરમાત્મા જ્ઞાનનો સંદેશ છે કે તાકે ભગવાનના આશરાનો સંદેશ છે. બંનેને આપણે સમજવા થોડો પ્રયત્ન કરીએ. આત્મજ્ઞાનનો વિષય કેવો છે કે જ્યારે જ્યારે કથાની અંદર આત્મવિચાર, આત્મનિષ્ઠા આ બધી વાતો આવે ને ઘણીવાર આપણને એવું થાય કે આ બધી બહુ ઊંચી ઊંચી વાતો છે, સંતોષ કરવાની સાધના છે, આત્મનિષ્ઠાએ વર્તું નામ તેમ એવું નથી. આ સાધના અભ્યાસક્રમ આપણા બધાનો જ છે. નહીંતર મહારાજ ખાલી સત્સભામાં જ વાતો ના કરે. મહારાજે તો પર્વતભાઈ ગોવર્ધનભાઈને આમાં તો વખાણ્યા છે કે અખંડ આત્મા રૂપે વર્તીને ત્રણેય અવસ્થામાં અમને પોતે દેખે છે. તો આ અભ્યાસક્રમ આપણા બધા માટેનો છે કે આપણે આપણી સાચી ઓળખાણને આપણે પહેલાં જાણીએ અને દ્રઢ કરીએ કે હકીકતની અંદર આપણે કોણ છે. આત્મજ્ઞાનનો સંદેશ એ કેવળ મહારાજે આપ્યો નથી. મહારાજે તો એનો ભારોભાર પ્રવર્તન એનું કર્યું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ સંદેશ આપ્યો છે. સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિએ આપેલું આ શાશ્વત સમાધાન છે. કારણ શું છે? પ્રશ્ન માત્રનું મૂળ દેહાભિમાન. મહારાજ કીધું લોયાના છઠ્ઠા વચનામૃતમાં કે દોષ માત્રનું મૂળ શું છે? તો દેહાભિમાન. અને પછી સમાધાન માત્ર શું શેમાં છે? તો મહારાજ કીધું આત્મનિષ્ઠાની અંદર સર્વગુણ માત્ર રહ્યા છે. તો આજે પ્રશ્નતુની અંદર સૌથી વધારે અહમ મમત્વના છે. એક સર્વે થયો છે કે અત્યારે દુનિયાની અંદર દર વર્ષે 7 લાખ લોકો એ પોતે આપઘાત કરીને મરે છે. અને એમાં પણ 15 થી 19 વર્ષના જે મૃત્યુ પામે છે મોટા ભાગના બધા ડિપ્રેશનમાં મરે છે. અને એ ડિપ્રેશનમાં જે સુસાઇડ કરે છે એના મૂળમાં મોટું કારણ આજે એ કાઢવામાં આવ્યું છે કે આ સેલ્ફ ઈગો, આજે આ અહંકારને કારણે વ્યક્તિએ પોતે એ ડિપ્રેશનમાં આવે છે. આ બહુ મોટું અજ્ઞાન છે. મારા જે શબ્દ વાપરો કે જીવની વિપરીત ભાવના થઈ ગઈ છે. મારે દ્રષ્ટાંત આપ્યું પ્રથમ 44માં કે જેમ દરજીને ત્યાં આગળ ડગલો સીવડાવીએ અને ડગલો સીવડાવનાર દરજી અને દર્જનને પોતાના મા બાપ સમજી લે તો કેટલી મોટી મૂર્ખામી કહેવાય. એ મહારાજ કે આ દેહરૂપી ડગલો એ ક્યારેક એ કેટલા 84 લાખ અલગ અલગ મા બાપના એનાથી જન્મ એનો થાય છે. અને એ ડગલાને આપણે ડગલો પોતાને સમજી લઈએ છીએ અને પછી એના બનાવનારને આપણા મા બાપ સમજી લઈએ. તો મહારાજ કીધું કે આ જે સમજણ છે ને, મહારાજ કહે છે કે એ મૂર્ખની સમજણ છે. મહારાજ એને પશુ જેવો કર્યો. તો આ એક અજ્ઞાનમાં આપણે સતત જીવીએ છીએ. આ આજે નહીંતર કાલે ગમે ત્યારે આપણે બધાએ આ જ્ઞાન ઉપર આવવું પડશે. જો આપણે શાશ્વત સમાધાન ઉપર જવું હશે તો આજે દેહાભિમાનના પ્રશ્નો તમે જુઓ, વ્યક્તિથી લઈને સમસ્ત વિશ્વના દેશોની અંદર આ પ્રશ્ન આજે નડે છે. આજે મહાભારતના યુદ્ધની અંદર 5 જણનો અહંકાર નડ્યો. ધૃતરાષ્ટ્રનો અહંકાર નડ્યો, ગાંધારીનો અહંકાર નડ્યો. એમને બંનેને કહેવામાં આવેલું કે તમારા સંતાનો છે એ અનાચાર, દુરાચાર, પાપાચારની અંદર વળી રહ્યા, પાછા વાળો. મામકા કે મારા સંતાનો છે, આવું હોય જ નહીં. અને એ 100 જણમાં એક વિકર્ણ સારો હતો, બાકી બધા જ એ માથા ભારે પાક્યા. અહંકાર, પાછા વાળ્યા નહીં. બીજો અહંકાર છે કોનો? તો દુર્યોધનનો. એ તો આપણને સ્પષ્ટ દેખાય જ છે. ચોથો અહંકાર છે એ યુધિષ્ઠિરનો. એને એક એના જીવનની અંદર બસ એક એવી માન્યતા, કોક મને પડકાર ફેંકે તો એને લેવો જ, પાછો કરવો જ નહીં. પણ પડકાર જુગારનો છે, એને તો થોડો લેવાનો હોય, પણ તોય એને પડકાર જીવવાનો એક અહંકાર હતો. તો એ મોટો પ્રશ્ન. અને દ્રૌપદીનો પણ અહંકાર. આ શબ્દ એને માર્યા, એટલો સમય વાળીને રાખી લીધો હોત તો ચિત્ર કંઈક જુદું હોત ને આજે મહાભારતનું. પણ આજે આ 5 વ્યક્તિનો અહંકાર એ મહાભારતના મૂળની અંદર એ બધા વિદ્વાનો ગણાવે છે. સાથે આપણે જોઈએ કે દેશના પ્રશ્નો આજે આપણે કેટલા બધા છે. આપણે યુક્રેન રશિયા લડે છે તો આજે એની અંદર કેટલા વ્યક્તિઓ એની અંદર એનો ભોગ લેવાય છે. આજે હીરાના વેપારમાં મોટો પ્રશ્ન ન લઈને છે. હમણાં થોડા બધા વ્યક્તિઓ મળ્યા હતા સારંગપુરમાં. તે બધાએ કીધું કે સ્વામી આનું અમને અસર થાય છે. તો દેશના આજે પ્રશ્નો, આજે ગામડાઓની અંદર પણ પ્રશ્નો બધા થાય છે. સમાજ વચ્ચેના પ્રશ્નો, વિગ્રહ બધા થાય. અને ઘર પરિવાર કુટુંબની અંદર તો બધા પ્રશ્નો આજે મહત્વના. કેવા સુરતની કોર્ટની અંદર 2 ભાઈઓનો કેસ નોંધાયો. ખરેખર આપણને આશ્ચર્ય થાય, માનાય નહીં એવો કેસ છે. શેના માટે? કે 2 ભાઈઓએ મિલકત વહેંચી. મિલકત વહેંચતા એક ફૂલદાની માટે એ લોકો ઝઘડ્યા. એક ફૂલદાની માટે ઝઘડ્યા, કોર્ટે ચડ્યા અને કોર્ટે એ ફૂલદાની માટે એને ત્યાં આગળ એમને નિર્ણય જાહેર કર્યો કે ભાઈ તમે અડધી એને વેચી લો. અડધામાં શું લાભ થવાનો છે? પણ એમાં કેટલો બધો ખર્ચો એમાં કરી નાખ્યો. રાજકોટની અંદર ફરસાણવાળા 2 ભાઈઓ ઝઘડ્યા. મિલકત વેચી છેલ્લે પૂરી કરવાનો ઝારો પણ લઈ જાય એના માટે ઝઘડો થયો. પણ કેમ ઝઘડો થયો?
પેલો કે ભાઈ આ સુકન્યા જારો છે એનાથી મારો ધંધો શરૂ થયો. પેલો કે પણ મેં એને પહેલાં પકડ્યો હતો એટલે મારો જે છે આની અંદર ઝઘડો થયો અને એમાં કેટલી મિલકત એ લોકોની ગઈ. જો આપણે જે કેટલીક ક્ષુલ્લક બાબતો છે ઘર પરિવારની અંદર, તો આ બધા પ્રશ્નો એ અહમ મમત્વના પ્રશ્નો છે. મહારાજે કીધું કે જો આ સત્સંગમાં આવ્યા પછી પણ ન સમજીએ ને તો પણ આપણે દુઃખી રહ્યા છે. સત્સંગમાં છે જ ને એના પ્રશ્નો ક્યાં નથી. અલકા પટેલને કીધું પગ ધોઈને આવો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા ઘણા વર્ષો પછી સારા લોકો, જો અલકા પટેલ પાછા આવ્યા નથી સત્સંગમાં. આવું કીધું વર્ષો પછી હજુ આવ્યા નથી. આજે આ પરિસ્થિતિ છે. આજે સ્વામી એકવાર એડિશનમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને એક ભાઈ આવ્યા, સ્વામી મને કંઠી ફરીથી પહેરાવો. એ કેમ ફરીથી પહેરાવો? કે સ્વામી 5 વર્ષ પહેલાં સત્સંગ છોડીને જતો રહ્યો હતો. એ કારણ શું? કે અહીંયા આગળ મેં રસોઈની સેવા નોંધાઈ મારું નામ ભૂલી ગયા ને એટલે હું જતો રહ્યો અહીંથી, કે આ લોકોને કંઈ ભાન પડતું નથી, કે જતો રહ્યો અને બીજી જગ્યાએ જોડાઈ ગયો. પણ પછી ત્યાં મને મજા આવીને થયું કે સરવાળે ખરેખર આ જ બરાબર છે, તો અહીં પાછો આવ્યો. સ્વામીએ કીધું કે જો અમારા કાર્યકર્તાઓની ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ, પણ તમે આજે આ નિર્ણય લીધોમાં ખોટ કોને કહી? ચાલો 5 વર્ષની અંદર તમે આ તમારા અહંકારને કારણે આ થયું, તો આ ખોટ કોને એમાં જાય છે? આજે નાની નાની બાબત માટે એક કાર્યકર્તાએ વાત કરી મને કે સભા વ્યવસ્થાની મારી સેવા છે મારા સેન્ટરમાં, તો હરિભક્તોની સંખ્યા વધે તો મારે આગળ વધવું ના કેવું? આપણે આગળ વધો કે તો ઘેર જતો રહો, આવું કે છે, આવું કે છે. આ સાચી વાત, એમ પોતાની વ્યથા રજૂ કરે. આજે એ ખુરશી પર બધા બેસાડા, આગળ જો બીજી 2 મૂકીને તરત કે અમે અવારથી ભાઈ આગળ શું કરીએ, રમત કરીએ, બીજા નવાને બેસાડો છો, તરત આવું થઈને ઊભું રહેશે. તો જે સત્સંગની અંદર પણ આ પ્રશ્ન, તો આમાંથી બહાર આવવા માટે એ બહુ જ મોટું એક આ જ્ઞાન છે, આત્મજ્ઞાન. આપણે આપણી ખરેખર એ ઓળખાણને જાણીએ. ડૉક્ટર સ્વામી આપણને બહુ સરળતાથી સમજાવવા પ્રયત્ન કરે છે કે જો આ શરીર આપણું જે છે એ શરીરની અંદર કોઈ પણ અંગ ભંગ થઈ જાય છે, તૂટે છે, વિકલાંગ આપણે થઈએ છીએ, તો પણ આપણી ઓળખાણ બદલાતી નથી. કોઈ વ્યક્તિનું નામ હસમુખ ધારકે હોય, હવે એને કદાચ એક્સિડન્ટમાં એક હાથ ને પગ તૂટી ગયો, તેને પછી હસમુખનો હમ થઈ જાય, હસમુખનો હસ થાય છે, હસમુખ જ રહે છે. એનો અર્થ શું થાય છે કે આ શરીર જે આ હાથ છે કે પગ છે એની ઓળખાણ નથી, એ તો અંદર રહેલા આત્મ તત્વની લીધે આની ઓળખાણ એ વધે છે. તો આપણે એને સ્વીકારીએ છીએ, આ જ્ઞાનને આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ એ શરીર છે એમાંથી આત્મા નીકળી જાય છે, અને આત્મા છે એ જ આપણી સાચી ઓળખાણ. ને આપણે ત્યાં તો કેવું છે, શુષ્કાત્મ જ્ઞાન નથી. આપણે ત્યાં આગળ તો કેવું આત્મજ્ઞાન છે કે આપણે પોતે આત્મા છીએ, આપણી ઓળખાણા છે, અને બ્રહ્મ સંગાથે આપણી એકતાના ગુણો કેળવાના છે. આ જ્ઞાન એમાં શાશ્વત સમાધાન છે, અને એની અંદર જ આપણા બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. એમાં સત્સંગનું સુખ આપણને આવે એવું છે. એટલા માટે આ એક જ્ઞાન એ ભાગવતનો મર્મ છે. સાથે સાથે બીજું જ્ઞાન છે પરમાત્મા જ્ઞાન, કે જેમાં ભાગવતની અંદર આશરાની વાત આવે છે. ભાગવતમાં મુખ્ય 10 વિષયોનું નિરૂપણ બધું છે, એમાં મુખ્ય વિષય આ આશરો છે. ભાગવત છે એ આશરા ઉપર એટલે ભાર મૂકે છે કે માણસના જીવનની અંદર એ માણસને સ્પષ્ટ થઈ જાય કે ઘણા બધા અલગ અલગ બધા આધાર છે, પરંતુ એની અંદર મુખ્ય ભગવાનનો આધાર છે. બીજા કોઈ આધાર આપણને કામ લાગતા નથી. આજે માણસ શરીરનો આધાર લે, શરીર બળનો આધાર લે, એ કામ નથી લાગતો. બુદ્ધિ બળ, આજે આત્મબળ, આજે વ્યક્તિ કોઈ કળા શક્તિનો પણ આવડતનો પણ આધાર લે છે, આજે કોઈ સત્તાનો આધાર લે, આજે સગા સંબંધીઓનો આધાર, આજે સરવાળે કોઈ એ બધા આપણને સબળ પુરવાર થતા નથી, પરંતુ એ ભગવાનનો આધાર એ આશરો મુખ્ય છે. આશરાને આપણે નિષ્ઠા પણ કહી શકીએ, નિશ્ચય પણ કહી શકીએ, આપણે એને ઉપાસના પણ કહી શકીએ, પણ ટૂંકમાં એટલું બહુ સ્પષ્ટ છે કે આ સાધનામાં મુખ્ય બાબત છે. આ વાતની સ્પષ્ટતા વચનામૃતમાં કરી શ્રીજી મહારાજે. પ્રથમના 33મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનને પ્રસન્ન કરવાના અનંત પ્રકારના સાધન છે, પણ એમાંથી એક એવું કયું સાધન છે કે અનંત સાધન કરીએ ભગવાન જેવા પ્રસન્ન થાય એવા આ એક સાધનથી થઈ જાય? પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ છે. હવે થાય મુક્તાનંદ સ્વામીએ મારો શોર્ટકટ હારો પૂછ્યો, આ બધી માથાકૂટમાં ક્યાં પડો? એવું નથી, શોર્ટકટ નથી પૂછ્યો, પ્રેફરન્સ પૂછે છે કે શોર્ટકટ કે આ બધું કરવામાં બહુ આમ લાગુ થાય તો તમે મને ટૂંકમાં કહી દો, એવું નહીં. આ બધું બીજા સાધનો કરવાના જ છે. એ સાધનો મુક્તાનંદ સ્વામીએ પોતે કર્યા. કડવો લીમડો પીવાનું શરૂ કરેલું. મહારાજ પ્રકરણ તો શરૂ જ નહોતું કર્યું, પણ કે મહારાજનું આનાથી તો વધારે અઘરું નહીં આવે પ્રકરણ. કડવો લીમડો મુક્તાનંદ સ્વામી પીતા હતા, તો એ તો પોતે બધું કરતા હતા. મહારાજે પોતે બધું કર્યું છે, પરંપરાએ બધું કર્યું છે, પણ મુક્તાનંદ સ્વામી એ સ્પષ્ટતા પૂછે છે કે સાધનામાં અગત્યતા કોને સૌથી વધારે આપવાની? ભગવાનને પ્રસન્ન કરવા. મહારાજે કીધું કે ભગવાનનો દ્રઢ આશરો.
આ દ્રઢ આશરો છે ને એ સર્વ સાધનની અંદર અધિક થઈ જાય છે. એનો અર્થ શું કે આપણે તપ, વ્રત, જપ, નિયમ, ધર્મ બધું કરીએ પણ ભગવાનને પ્રધાન રાખીને તો જ એની કિંમત છે. હકીકતમાં જો તમે તપ કરો બહુ સારી વાત છે. આ તપ છે ને આમ આપણને બહુ ફટતે ગમતું નથી. એકાદશી બોર્ડ લાગે છે ને આપણે મોતિયા મરી જાય ઘણી વાર. એટલે આ એકાદશી પૂજારી BAPSમાં ગમે ત્યાં મંદિરમાં તમે જાઓ લાલ કલરનું બોર્ડ હશે, આપણને એલર્ટ કરે કે ભાઈ સાહેબ આવતીકાલ થોડા ધીરા પડશો. એમાં નિર્જળા કહેતા જ નથી. તોય બધા અમારી સાથે ગમત કરવા આવી જાય કે સ્વામી આ એકાદશી વહેલી આવી ગઈ એવું લાગે છે, હમણાં જ ગઈ હતી પાછી આવી ગઈ. હવે એકાદશીમાં તો અત્યારે ફરાળમાં 300 આઈટમ સુધી જ માણસ રોટલી શોધી નાખી, રોકેટ શોધે, રોટલી શોધે, ફરાળી. માણસ તો બધું અને ભૂખ્યા એવું ગમતું નથી. હવે આટલું બધું છતાં પણ એને અઘરું પડે છે. તો તપ, જપ, વ્રત બધું આપણે કરીએ ને સારું કરીએ છીએ એવું નથી. આપણે હરિભક્તો, નાના બાળકો બધા, પણ જો એની અંદર રાજીપા વિચાર ન હોય, ભગવાનના પ્રધાનપણા વિચાર ન હોય ને તો કદર નહીં થાય ને તો ખોટું લાગી જશે. આવા દાખલા બને છે. તો તપ, જપ, વ્રત, યોગ એટલે બધું કરીએ પણ મુખ્ય ભગવાનને આગળ રાખીને એ આપણી સાધનાની અંદર એ બહુ જ મુખ્ય બાબત છે. તો અહીં આગળ આશરાની અંદર એ મુખ્ય બાબત છે. હવે આશરો છે એની અંદર એ પણ વાત એક સમજવાની આવે છે કે આશરો આપણે કોનો કરવાનો હોય છે. તો શ્રીજી મહારાજે એક પણ વાત કરી છે કે સર્વોપરી ભગવાનનો હંમેશા આશરો એ કરવો. નિચાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય, અજાસિંહ પ્રસાદેના આરૂઢા ગજ મસ્તકે. આ આપણે પ્રસંગ જાણીએ છીએ કે બકરી એ સિંહના પંજાના આશરે જંગલમાં ભૂલી પડેલી ત્યાં આગળ હતી અને પછી સિંહે જ એની રક્ષા કરી અને હાથી ઉપર બેસાડીને નેસડાની અંદર એને મોકલી. તો આ આશરો છે ને એ સર્વોપરી જે હોય શ્રેષ્ઠ એનો કરો અને એની અંદર પણ વિશેષ કે પ્રત્યક્ષ ભગવાનનો કરો. આ તત્વજ્ઞાન એ શ્રીજી મહારાજે આપેલું છે. હિન્દુ ધર્મમાં અવતાર વખતે સ્વીકારે છે બધા, ભગવાનના અવતાર થાય છે બધા સ્વીકારે છે, કાયમ ભગવાન પ્રગટ રહે છે. ને આ વાત કેવળ એક શ્રીજી મહારાજે જ આનું પ્રવર્તન કર્યું છે. અને હકીકતમાં મહારાજે તો મધ્યના અંત્યના 38ના વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કીધું કે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન અક્ષરધામની અંદર છે એ જ આ જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે એ પોતે પ્રગટ થયા થકા નયન ગોચર તમારે વર્તે છે, તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે છે. અક્ષરધામમાં જે સ્વરૂપ છે ને આ છે ને એમાં કાંઈ ફેર નથી. મારે પ્રગટની વાત અહીં કરી, મધ્ય 13માં કરી, મધ્ય 9ની અંદર કરી અને મહારાજ કીધું કે આ ભગવાનના પૂર્વે થયેલા જે અવતાર છે બધા પૂજવા યોગ્ય છે, નમસ્કાર યોગ્ય છે, પણ તમને મળ્યા જે પુરુષોત્તમ ભગવાન એ ઉપાસના કરવા યોગ્ય છે. તો પ્રગટનો આશરો કરવો. આ વાત પર શ્રીજી મહારાજે એ કરેલી છે. હવે મહારાજે વચનામૃત દ્વારા એ પણ આપણને સમજાવ્યું કે આશરો કેવો કરવો. તો મારે કીધું કે દ્રઢ આશરો, એમાં કોઈ પોલ ન નડે. પોલ બને શક્યતાઓ છે, બુદ્ધિ આપણને ક્યારેક નડે, ક્યારેક આપણને મનુષ્ય ભાવ આવે, ક્યારેક આપણા સંકલ્પો પૂરા ન થાય, ક્યારેક આપણા જીવનમાં એવી કોઈક અચાનક આપત્તિ આવી જાય, સત્સંગમાં અપમાન એવું થઈ જાય, ત્યારે સત્સંગમાં એ આપણી નિષ્ઠા કેટલી છે ને એ ખબર પડે. મનસ્વામી મહારાજે એકવાર વાત કરી કે એક વસ્તુ સ્પષ્ટ રાખવાની કે કસોટી આપણી સત્સંગમાં થશે જ, ત્યારે જ આપણી નિષ્ઠાની કક્ષા કઈ છે ખબર પડે ને. એ થવાની જ છે. એટલે આ બધું અલગ અલગ રીતે એ ઊભું થઈ શકશે, પણ એની અંદર આપણે એટલું મનમાં સ્પષ્ટ રાખીએ કે જ્યારથી આપણે આ શરણે આવ્યા છે ભગવાનને, ત્યારથી આપણું પ્રારબ્ધ એ એમના હાથની અંદર છે. એ જે કરે છે ને એ આપણા સારા માટે છે. તો આની એક દ્રઢતા આપણા જીવનમાં રાખીએ. અને હવે આશરો એ આપણને એ કોણ દ્રઢ કરાવે? આશરો ભગવાનનો કરાવે કોણ? તો ત્યાં આગળ આપણા શાસ્ત્રો કહે છે કે આ સંત છે ને એ સાચા સંત એ આપણને ભગવાનનો આશરો એ કરાવે, ત્યાં સુધી આપણને લઈ જાય. મહારાજે વચનામૃત વડતાલના 10માં કીધું કે ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યારે કોના દ્વારા કલ્યાણ થાય? તો ભગવાનને મળેલા જે સંત, જે સંતની અંદર ભગવાનના ગુણો હોય એ સંત મળેલા કહેવાય. યોગી બાપાએ કીધું. અને ભગવાનના અભિપ્રાયને પ્રવર્તાવે એ મળેલા સંત. તે ગુણાતીત સંત પરંપરા એ પણ આપણને એવી મળી છે કે જેના જીવન દ્વારા આપણને આ બધું દેખાય છે. પણ શ્રીમદ ભાગવત પણ સંત મહિમા પોતે બહુ વ્યવસ્થિત રીતે દરેક સ્કંદની અંદર કહે છે. આપણે બહુ જ ટૂંકની અંદર જોવા પ્રયત્ન કરીએ તો પ્રથમ સ્કંદથી લઈએ 12 સ્કંદનું આખું ભાગવત છે. પ્રથમ સ્કંદની અંદર જ સુખદેવજી અને આ પરીક્ષિત વ્યાસજી જ્યારે અશાંતિ થઈ એ વખતે નારદજી એમને મળ્યા તો એમને દિશા મળી. બીજા સ્કંદની અંદર ખટવાંગ રાજા એક થઈ ગયા.
એને છે ને દેવોના યુદ્ધની અંદર મદદ કરેલી, દેવો એને વરદાન આપેલું, પણ એના મૃત્યુને આગળ ફક્ત 2 ઘડી જ બાકી રહી, 48 મિનિટ. એમાં એને વિચારમાં શું કરવું જોઈએ. એ વખતે પણ એમને નારદજીનો મેળાપ થયો, ત્યારે નારદજી એમને મોક્ષની એમને દિશા એમને આપી. ત્રીજા સ્કંદની અંદર કપિલદેવ ભગવાન એ દેવહૂતિ એમની માતાને ઉપદેશ આપે છે. એમાં પણ સંતો જ મહિમા કહે છે. પ્રસન્ન મજરમ પાશમાત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પ્રથમનું 54મું વચનામૃત કે સગા સંબંધીમાં પ્રેમ છે એવો સંતમાં થાય ને મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય. ચોથા સ્કંદની અંદર ધ્રુવજીનું આખ્યાન, ધ્રુવજીને પણ દિશા આપનાર નારદજી એક સંત હતા. પાંચમા સ્કંદની અંદર જળભરત અને રૌગણ રાજાનો સંદેશ છે. જળભરત પોતે એ આત્મજ્ઞાન આપે છે રૌગણ રાજાને. તો એમાં એ પોતે કહે છે કે આ આત્મજ્ઞાન તારા પુરુષાર્થથી તને નહીં મળે, પરંતુ કોક મોટા મહાપુરુષના ચરણની રજનો અભિષેક થશે ને તો મળશે. ત્યાં પણ સંત મહિમા. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ બ્રાહ્મણનું આખ્યાન છે. અજામિલ પોતે પવિત્ર બ્રાહ્મણ, પણ કુસંગનો યોગ થયો, દિશા ફંટાઈ, અને પછી આ બધું એના જીવનની અંદર વિપરીતતા આવી. પણ એ વખત નારદજીએ એના એક દીકરાનું નામ નારાયણ રાખી અને એનો ઉદ્ધાર એ કર્યો. સાતમા સ્કંદની અંદર પ્રહલાદજીનું આખ્યાન છે. તો પ્રહલાદજી પોતે આમ તો દાનવ કુંડની અંદર જન્મેલા, પરંતુ એમના જે માતા હતા કયાતુ, એ જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયા ત્યારે નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા, અને એ વખતે રોજ કથા કરતા એના સંસ્કાર પ્રહલાદજીને હતા. ત્યારે આ દાનવ કુંડની અંદર પણ રત્ન એ થયું. આઠમા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. હવે ગજેન્દ્ર અને આ મગર એ બંને પણ પૂર્વે છે ને એ કંઈક જુદા. ગજેન્દ્ર એ પોતે ઇન્દ્રદુમ્નના રાજા હતા, એને અગસ્ત્ય ઋષિનો શાપ હતો, અને આ મગર હતો એ ગંધર્વ હતો, નૃત્યકાર, દેવોને રીઝવનાર. તો એને દેવલ ઋષિનો શાપ થયેલો, એટલા માટે એ લોકોને આ થવું પડ્યું. પણ ઋષિઓનો સંતનો શાપ અંતે તો સારો જ થાય, એટલે વિષ્ણુ ભગવાને એમનો મોક્ષ કર્યો. તે વાત ત્યાં આવે છે. નવમા સ્કંદની અંદર એ ભગીરથ રાજાની વાત આવે છે કે ગંગાજીનું અવતરણ એમણે તપશ્ચર્યા દ્વારા કર્યું. પણ ગંગાજીએ કીધું મારામાં તો બધા પાપ ધોશે, પણ પછી મારે ક્યાં સ્વચ્છ થવો. ત્યારે એ વખતે ભગીરથ રાજાએ ત્યાં આગળ કીધું કે તમારે ત્યાં આગળ શુદ્ધ આચરણવાળા જ્યારે સંતો એ તમારામાં પગ બોળશે ત્યારે તમારી શુદ્ધિ થઈ જશે. ત્યાં પણ સંતનો મહિમા. 10મા સ્કંદની અંદર એ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ હતું ને કૃષ્ણ ભગવાન યાદવો ત્યાં હતા. બધા ઋષિઓ આવ્યા, નારદ, વ્યાસ, ચ્યવન, ભૃગુ, અને એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે જો તીર્થ ક્ષેત્રમાં આપણે જઈએ, ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ને તો સમયે એ તો આપણા બધા પુણ્ય ઉદય થાય, પણ સાધુના તો દર્શન કરીએ ને તરત જ પુણ્ય ઉદય થઈ જાય. એકાદશ સ્કંદ 11મા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપ્યો છે. આ વાત મધ્યના 54માં જ. અને એમાં પણ કીધું કે જો તારે મને પ્રસન્ન કરવો છે તો હું તપથી, વ્રતથી, યોગ, યજ્ઞ, દાન, પુણ્ય યજ્ઞથી હું નહીં પ્રસન્ન થઉં, પણ સત્સંગે કરીને હું પ્રસન્ન થઈશ. આ વાત કરી. અને છેલ્લા સ્કંદની અંદર એ આ સુખદેવજી પરીક્ષિતને ઉપદેશ આપી અને પોતે નિર્ભય કરે છે. તો ભાગવત પણ આપણને આ સંત મહિમાની જ વાત કરે છે કે ભગવાનનો દ્રઢ આશરો એ કરાવી શકે. આપણા બહુ મોટા ભાગ્ય છે કે એવા શુદ્ધ પવિત્ર આચરણવાળા ગુણાતીત સત્પુરુષ આપણને મળે, આપણને પ્રતીતિ આવે છે એમના જીવનથી. આપણે ખાલી વાતો નથી કરતા, એના પ્રસંગોથી આપણને પ્રતીતિ આવે છે કે આ પુરુષ સાચા છે. બીજું કંઈ નહીં, આપણે આપણા ગુણાતીત સત્પુરુષના જીવનમાં 3 જ ગુણ ખાલી જોઈએ ને, એમનું નિર્માલીપણું, એમની અજાત શત્રુતા, એમનો આમ કહેવાય કે એમની ભક્તિ. આ 3 જ ગુણો આપણે જોઈએ ને, દુનિયામાં કોઈ દિવસ ક્યાંય છૂટો ચડેવો નથી. આજે એમની ઊંચી દાસત્વ ભક્તિ તો જો આજે એમના જીવનમાં ઊંચું નિર્માણીપણો. મહંત સ્વામી મહારાજને દર્શન કરવામાં ખૂણામાં હરિભક્તો રહી જાય તો સ્વામી પોતે કહે છે કે મારા દર્શન થતા નથી, મારે બહાર કેબિનની બહાર આવવું છે. હવે બહાર ઠંડી હતી આણંદમાં, સેવક સંતો કે સ્વામી અમારે ઠંડી બહાર છે અને બધું વ્યવસ્થા નથી. સ્વામી કે ના, મારે બહાર દર્શન કરવા આવવું છે. દર્શન કરી સ્વામી બોલે છે કે આ મારી મૂડી જ આ પૃથ્વીના ઇતિહાસમાં એક ધર્મગુરુ મળતા નથી કે પોતાના શિષ્યોના દર્શનથી પોતે મૂડી સમજતો હોય. મૂડી શેને માનીએ છીએ આપણે? અને મહંત સ્વામી મહારાજ પોતે કહે છે કે મારા હરિભક્તોના દર્શને એમની મૂડી કેટલી ઊંચી, એમના જીવનની અંદર એમનો દાસત્વ ભાવ છે, ભક્તિ કેટલી ઊંચી. પ્રમુખ સ્વામી મહારાજ અને આપણે આ મહંત સ્વામી મહારાજના જીવનના બધા પ્રસંગોથી પરંપરાના પણ આ 2 પુરુષોનું તો આપણે એમના દર્શન કર્યા છે. તો એમના હાથની અંદર આપણો હાથ છે. 1994ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા. એ વખતે એક શિબિર હતી ત્યાંના બાળકો, કિશોરો, યુવાનોની. અને એમાં શિબિરની અંદર એક નાની રમત દ્વારા બધું કંઈક શીખવાના હતા. એમાં એક સંદીપ નામનો બાળક હતો, એને પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડેલો અને પછી એને કીધું કે સ્વામી મારો હાથ તમે પકડ્યો છે કે તમારો હાથ મેં પકડ્યો છે?
ત્યારે સ્વામી એવું બોલ્યા કે તારા દાદાનો હાથ શાસ્ત્રીજી મહારાજે પકડેલો, તારા બાપનો યોગી બાપાએ પકડ્યો, તારો હાથ અમે પકડ્યો છે, બોલાવ તો નહીં. આ પરિવાર હતું કોણ? તો આફ્રિકાવાળા હરમાન કાકા હતા, એમના દીકરા મુકુંદભાઈ, જે પોતે અમેરિકામાં એ બોઈંગ કંપનીમાં સિયાટલમાં પોતે જોબ કરતા. એ મુકુંદભાઈનો દીકરો સંદીપ, એ આજે અહીં આ બાળક હતો ને આજે તે સંદીપ પણ હવે મોટા થઈ ગયા. એમનો દીકરો મયુર છે, એ પણ પોતે બહુ જ ચુસ્ત સત્સંગની અંદર પોતે એ કાર્યકર્તા જેવા છે. તો આજે આપણે એવા એક સલામત હાથની અંદર સલામત આશરો એ આપણને એવો પ્રાપ્ત થયેલો છે. મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે એમને આપણને સ્વીકાર્યા છે. હવે આપણી જવાબદારી અને આપણું કર્તવ્ય એટલું છે કે આ આશરો એ આપણા જીવનમાં દ્રઢ થાય, ક્યારેય મૂકીએ નહીં તો સત્સંગનું સુખ યથાર્થ આપણે લઈ શકીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન